નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ વિષય ગણિતમાં જે અભ્યાસ કરતા હતા 5.5 સાતત્ય અને વિકલન ચેપ્ટરનું એ જે આપણે કમ્પ્લીટ કર્યું હતું, ત્યાર પછી હવે એમાં આગળ છે 5.6 ઉપર છે આપણે કામ કરીએ છીએ. તો 5.6 થી કોના આધારિત છે? તો કે પ્રચલ સમીકરણોના વિકલન ઉપર આધારિત છે. તો કે પ્રચલ છે એ કોને કહેવાશે? પહેલા તો આપણે ચલ છે એ ખબર છે, બરાબર, કે કોઈ પણ કિંમતો ધારણ કરી શકે એવી સંજ્ઞા હોય એને ચલ કહેવાય. પણ પ્રચલ છે એ કોને કહેવાય? તો પ્રચલ છે એ કોને કહેવાશે? તો કે બે અલગ અલગ ચલ છે એને સાંકળ રૂપે જોડતો જે આપણને ચલ મળે. શું થશે? બે અલગ અલગ ચલ છે અને આપણે કોઈ જોડતો એક ત્રીજો ચલ મળે તો આને શું કહેવાય? પ્રચલ કહેવામાં આવે છે. તો પ્રચલ છે એના આધારિત છે, ખૂબ સરળ અને સિમ્પલ સ્વાધ્યાય છે. તો આપણે ઝડપથી એનો જે ઉપયોગ અને એનું સોલ્યુશન કેમ થાય છે જોશું. એ પહેલા આપણે બે જે આપણા ઉદાહરણ છે પાઠ્યપુસ્તકના એ છે એ જોવાના છે. તો એ ઉદાહરણ છે એ શું કહે છે? તો પહેલું ઉદાહરણ છે, જો ઉદાહરણ સમજીએ તો આપણે આખું સ્વાધ્યાય જાતે કરી શકીએ એવું છે, બરાબર. ઉદાહરણ શું છે? x a cos θ અને y a sin θ. હવે જો આપણે જોઈએ તો x ને y આ તો બે ચલ છે, પણ એને સંબંધથી કંઈક જોડતો ત્રીજો ચલ આપ્યો છે થીટા. તો થીટા શું છે? એ આપણો પ્રચલ છે એવું કહેવાશે. તો પ્રચલ છે એ આપણે પહેલું શું કામ કરવાનું છે કે પ્રચલ કયો છે એ આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા જોઈએ તો પ્રચલ નક્કી કરવો અઘરી વાત નથી. શું થશે? થીટા છે એ પ્રચલ છે. તો પ્રચલ છે એ નક્કી થયા પછી આપણે છે વિધેયનું પ્રચલની સાપેક્ષે વિકલન કરવાનું છે. મતલબ x નું θ ની સાપેક્ષે અને y નું θ ની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો હવે અહીંયા કરીએ તો શું થશે? dx dθ એ તો એમને આવશે, cos નું થશે sin θ અને θ નું θ ની સાપેક્ષે 1. તો આ આપણી પાસે આવશે a sin θ. એવી જ રીતે dy dθ તો શું આવશે? a cos θ. તો આ પેલા બંનેના શું કરવાના છે? વિકલન છે એ આપણે કરી લેવાના છે. હવે મારે મેળવવાનું છે dy dx. તો જો હું આવી રીતે કામ કરું તો આવું આ બે શરત બરાબર લખી શકાય. તો કે જો લખી શકાય dθ કેન્સલ કરશું એટલે શું થશે? dy dx વધશે. તો આ આપણી પાસે છે a cos θ, આ આપણી પાસે છે a sin θ. એ કેન્સલ કરશું તો cot θ એ શું થશે? આપણો આન્સર થશે. તો આવી રીતે છે આપણે પ્રચલનું છે એ શું કરવાનું છે? વિકલન કરવાનું છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે at² અને 2at. પ્રચલ શું છે આપણી પાસે? ચલો આ એક્ઝામ્પલમાં પ્રચલ શું છે? તો કે x y સિવાય બીજું શું છે? તો કે t છે એ આપણો પ્રચલ છે. તો t પ્રચલ છે તો શું કરશું? હવે છે અહીંયા વાત કરીએ તો પહેલા કરશું dx નું t ની સાપેક્ષે, એટલે કે x નું t સાપેક્ષે શું થશે? a અને t નું શું થશે? 2t. it means 2at. એવી રીતે આનું કામ કરશું તો dy dt is equal to 2a તો કોન્સ્ટન્ટ છે અને પહેલાનું t નું શું થશે? 1. તો અહીંયા કિંમત મૂકશું, આની કિંમત થશે 2a, આની કિંમત થશે 2at. તો 2a કેન્સલ આઉટ 1/t. આવું છે એ કંઈક થશે. તો આ આપણને છે એ શું આવશે? dy dx છે એ આપશે. તો આટલું સરળ છે. પાઠ્યપુસ્તકના બે એક્ઝામ્પલ જોયા. આવા નવા એક્ઝામ્પલ છે એ આપણી પાસે સ્વાધ્યાયમાં પણ છે. તો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. સ્વાધ્યાય 5.6 છે એ શું કહે છે? 5.6 ઉપર જઈએ તો પહેલો એક્ઝામ્પલ છે આપણી પાસે ખૂબ સરળ, x at² અને y at4. હવે જો આપણે જોઈએ તો શું થશે?
તો કે પ્રચલ કોણ છે t પ્રચલ છે તો બંનેનું t ની સાપેક્ષે વિકલન કરીએ dx dt તો અહીંયા શું થશે 2a કોન્સ્ટન્ટ અને આનું થશે પાછું 2t એટલે આપણે dx dt શું મળશે તો કે 4at એવી જ રીતે છે આગળ જોઈએ તો આ શું થશે dy dt તો એ શું થશે a કોન્સ્ટન્ટ આનું શું થશે 4t ચાર ઘાત આગળ આવશે એક ઘાત કરશે તો ત્યાર પછી જે જોઈએ અને વ્યવસ્થિત ગોઠવવું હોય તો dy dt is equal to 4at cube તો આ આપણું થશે dy dt આ થશે dx dt આપણે શું મેળવવાનું છે તો કે dy dx મેળવવાનું છે એના માટે આગળના એક્ઝામ્પલમાં જોયું એમ જ કે dy dx કેમ મળશે તો કે dy dt એના છેદમાં dx dt તો બંને વેલ્યુ છે આપણી પાસે અહીંયાથી મૂકીએ 4at ક્યુબ અને આ શું થશે 4at તો 4 t અને એક t કેન્સલ થશે એટલે t સ્ક્વેર તો dy dx મને શું મળશે t સ્ક્વેર છે એ મળશે તો આવી રીતે છે એનું સોલ્યુશન આપવાનું છે ત્યાર પછીનું એક્ઝામ્પલ છે બરાબર t વાળા એક્ઝામ્પલ છે કે આપણે પહેલા જોઈ લઈએ છે ત્યાર પછી છે sin t અને cos 2t તો sin t નું શું થશે cos t પ્રચલ અહીંયા શું થશે t ની સાપેક્ષે વિકલન કરશું અહીંયા શું થશે આનું થશે -sin 2t અને 2t નું 2 તો આ આપણી પાસે cos t તો છે અને આ શું થઈ જશે -2 sin 2t હવે કિંમત મૂકીએ તો શું થશે -2 sin 2t છેદમાં શું આવશે cos t તો આ આપણો આન્સર છે પણ હજી આને મારે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું છે સાદું રૂપ આપવું છે તો શું કરી શકાય તો શું થશે કે -2 હવે હું શું કરું તો કે sin 2t એટલે કે મારી પાસે sin 2x નું ફોર્મ્યુલા છે 2 sin x cos x આ ફોર્મ્યુલા છે તો એ મૂકી દઉં તો શું થશે 2 sin t cos t છેદમાં cos t તો cos t કેન્સલ 2 into 2 4 minus sin 4 sin t છે આપણો આન્સર આવશે તો આવી રીતે લાસ્ટમાં તમે સાદું રૂપ આપીને પણ સિમ્પલ સ્ટેપ તરફ છે એ તમારો આન્સર છે લઈ જઈ શકતા હોય છે તો આપણો સેકન્ડ એક્ઝામ્પલ છે કે આવવાનું ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ તો એ એક્ઝામ્પલ પણ t આધારિત છે એવો જોઈએ એક્ઝામ્પલ છે 4t જો ખૂબ સિમ્પલ 4t અને 4/t તો જો સિમ્પલ છે આ છે ને હું શું કહી શકું 4 1/t કહી શકાય બરાબર 4 1/t કહી શકાય તો આ 4t નું તો સિમ્પલ 4 આન્સર આવશે પણ અહીંયા શું થશે કે 4 કોન્સ્ટન્ટ છે અને આનું થશે -1/t સ્ક્વેર આપણે શીખી ગયા 1/x નું તો 1/x નું શીખતા ત્યારે શું થશે તો કે ભાઈ 1/t નું પણ સેમ જ થશે ખાલી ચલ બદલે છે x ની જગ્યાએ t તો શું થશે આ -4/t સ્ક્વેર હવે આપણે એક કિંમત મૂકીએ તો -4/t સ્ક્વેર છેદમાં 4 એટલે શું થશે -4/4t સ્ક્વેર 4 કેન્સલ એટલે -1/t સ્ક્વેર આવો છે આપણો આન્સર છે આવશે તો t વાળા એક્ઝામ્પલ હતા બરાબર એટલે આપણે જોઈએ આપણે 5 એક્ઝામ્પલમાં જોઈએ છે તો કે શું થશે t વાળા એક્ઝામ્પલ છે કે આવા હતા ત્યાર પછી જોઈએ તો કે થીટા વાળા એક્ઝામ્પલ છે થીટા વાળા એક્ઝામ્પલ છે શું કે તો ખાલી ચલ બદલશે બાકી બધું સેમ છે x એવું છે a cos થીટા અને એવું છે b cos થીટા તો ખૂબ સરળ થીટા છે આપણો પ્રચલ છે થીટાની સાપેક્ષે વિકલન કરીએ થીટાની સાપેક્ષે વિકલન કરશું a કોન્સ્ટન્ટ આનું શું થશે -sin થીટા એટલે કે dx d થીટા આપણું છે -sin a sin થીટા એવી જ રીતે આ શું થશે dy d થીટા અહીંયા થશે b અને cos નું થશે -sin થીટા
तो dy by d थीटा माइनस b sin थीटा जो खूब સરળ છે તો આપણે ઝડપથી વાત કરીએ તો આ બંને મળી ગયા ત્યારથી શું થશે dy by dx એટલે આપણે મેળવવાનું છે dy by d થીટા છેદમાં dx by d થીટા આ શું છે માઈનસ b sin થીટા છેદમાં માઈનસ a sin थीटा तो माइनस माइनस sin कैंसल b by a શું આવશે મારો આન્સર છે મને મળશે b by a તો આવી રીતે છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે cos थीटा minus cos 2 थीटा અને sin थीटा minus sin 2 थीटा બરાબર હવે એના એક એક્ઝામ્પલ છે તો સિમ્પલ છે dx ના છેદમાં d थीटा cos નું થશે minus sin थीटा minus cos નું again minus sin थीटा અને 2 थीटा નું પાછું થશે 2 એટલે આન્સર આપણો આવશે માઈનસ sin થીટા માઈનસ માઈનસ પ્લસ 2 sin 2 થીટા આવું થશે ત્યાર પછી આ શું થશે dy by d થીટા ઇઝ ઇક્વલ ટુ sin નું cos થીટા માઈનસ sin નું cos 2 થીટા અને 2 થીટા નું શું થશે 2 એટલે આવું થશે cos થીટા માઈનસ 2 cos 2 થીટા તો આ બંને આપણે મળે છે ત્યારે શું થશે dy by d થીટા ના છેદમાં dx by d થીટા એટલે શું થશે dy by dx તો આની વેલ્યુ આપણી પાસે છે cos થીટા minus 2 cos 2 થીટા અને છેદમાં થશે minus sin થીટા plus 2 sin 2 થીટા તો આ આપણો છે ફિફ્થ એક્ઝામ્પલ છે એક આવી રીતે થશે સ્વાધ્યાય 5.6 નો પાંચમો એક્ઝામ્પલ છે એ કઈ આવી રીતે થશે તો પ્રચલ સમીકરણોનું વિકલન છે એ ખૂબ જ સરળ ખાલી શું કરવાનું છે તો કે પહેલું છે પ્રચલ શોધો કે પ્રચલ કયો છે એની સાપેક્ષે બંને સમીકરણોનું વિકલન કરી નાખો અને ત્યાર પછી dy by dx બરાબર આ સૂત્ર જે આપણે મૂકીએ છીએ એનો ઉપયોગ કરો એટલે આરામથી છે શું થશે આપણું પ્રચલ સમીકરણના જે ઉદાહરણ છે એ સોલ્વ થશે તો પ્રચલ સમીકરણના જે પાંચ એક્ઝામ્પલ જોયા એ આપણે જાતે ટ્રાય કરશું હોમવર્કમાં પણ એકવાર છે આપણે એને લખીને ટ્રાય કરશું શીખવાની તો આપણને છે લગભગ કોઈ પ્રશ્ન છે આવશે નહીં છતાં જો કોઈ પ્રશ્ન આવે તો આપણે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશું આજના માટે આટલું રાખીએ મળીએ નવા વિડિયો લેક્ચરમાં થેન્ક યુ